આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે બપોર બાદ વધુ એક હોટલ સીલ કરાઈ। આણંદ સોજિત્રા રોડ પર આવેલ હોટલ સિટી પોઈન્ટમાં કિચનમાં ગંદકી જીવજંતુ મળી આવતા આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી। આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદા આદેશ અન્વયે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ તપાસણી દરમિયાન આણંદ કલેક્ટર કચેરી અને જૂના જિલ્લા સેવા સદનની વચ્ચે આવેલ હોટલ સિટી પોઈન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેને નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે। મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ટીમ દ્વારા આ હોટલ સિટી પોઈન્ટ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ યોગ્ય ન હતી, ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો તથા એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવેલ હોય। આ ઉપરાંત રસોડામાં જીવજંતુઓ ફરતા જોવા મળેલ છે અને કિચન ખાતે જ ગટર ખુલ્લી જોવા મળી હતી। આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમની રેસ્ટોરન્ટમાંથી પાણી નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ન હોવાને કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું, જે નાગરિકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય। તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376 અંતર્ગત સીલ કરવામાં આવી છે। રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, બોરસદ।